સુરત હાલ ઇન્ચાર્જ પોલીસ કમિશનરના હવાલે છે, ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે તસ્કરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે. મકાન ઓફિસ બાદ હવે તસ્કરો ભગવાનના મંદિરને પણ નિશાને લઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તસ્કરોએ દાનપેટીમાંથી રોકડની ચોરી કરી હતી. ઉધનામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. મકાનો ઓફિસો બાદ હવે મંદિરો પણ સલામત ન હોય તેવો ઘાટ સર્જાયો છે. ઉધનામાં ભગવાનના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મંદિરમાં રહેલી દાનપેટી પર હાથ ફેરો કર્યો હતો. મોડી રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપીને નાસી ગયા હતા. 3 જેટલા શખ્સો મંદિરમાં પ્રવેશ્યા હતા, જેમણે સમગ્ર ચોરી કરી હોવાનું ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયું છે. ઘરફોડ ચોરીની લાઈવ ઘટના સીસીટીવી કેદ થઈ હતી. હાલ તો સમગ્ર ચોરીને લઈને ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે.